ગુજરાતમાં આ વખતે જૂનાગઢ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. જે રાજ્યકક્ષાની ઉજવણી દર અલગ અલગ જિલ્લામાં થતી હોય છે અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે આજે ધ્વજવંદન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ કાર્યક્રમ વિશે જો વાત કરવામાં આવે તો ગુજરાત પોલીસના 256 જવાનોનો 512 મશાલ સાથે ભવ્ય અને દર્શનીય મશાલ પીટી કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. સાથે અશ્વ શો, ડોગ શો, મલખમ, બાઇક સ્ટન્ટ શો એ સહિતના ઘણા બધા કાર્યક્રમો છે યોજાયા હતા. અને આ મશાલની વાત કરવામાં આવે તો આ મશાલ પીટી કાર્યક્રમમાં પોલીસ જવાનો બંને હાથમાં મશાલ પકડીને ગુજરાત પોલીસ વેલકમ, જય શ્રી રામ જેવા શાબ્દિક ફોર્મેશન છે એ બનાવ્યા હતા અને જે રાત્રિના સમયે તો નિહાળવા લાયક હતા. આજે જે પરેડ યોજાઈ એમાં 5 મહિલા પ્લાટૂન જોવા મળી. ગુજરાત પોલીસ, વન વિભાગ, એ સિવાય NSS અંતર્ગતની વિદ્યાર્થીનીઓએ શિસ્તબદ્ધ પરેડમાં હિસ્સો બન્યો. અને એટલું જ નહીં પણ એ સિવાય જો વાત કરવામાં આવે તો લાઇટિંગ આધારિત અશ્વ શો, ડોગ શો, બાઇક સ્ટન્ટ શો યોજવામાં આવશે અને પોલીસ પરિવારના બાળકો દ્વારા સ્પેશિયલી મલખમ કાર્યક્રમ છે એ પણ યોજવામાં આવ્યો છે. સુરક્ષા સેતુ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા જુડો કરાટેનું પણ સુંદર મજાનું નિદર્શન કરવામાં આવ્યું છે. એ સાથે જ બ્રાસ બેન્ડ અને પાઇપ બેન્ડ ડિસ્પ્લે પણ જબરજસ્ત રીતે રજૂ કરવામાં આવ્યા છે.